નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ઘણા ડુમણા જવાના રોડ ઉપર બનેલ 66 કેવી સબસ્ટેશન શરૂ થવાની રાહ જોતું હોય તેવો ઘાટ છેલ્લા એક કરતાં વધારે વર્ષથી સબસ્ટેશન બની ગયું છે, તેમ છતાં કાર્યરત કરવામાં નહીં આવતા ગ્રામ વિસ્તારના લોકોમાં આશ્ચર્ય। લખતર તાલુકાને ઇલેક્ટ્રિક ક્ષેત્રે સુવિધા મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા ડુમાણા ઘણા રોડ ઉપર લખતર તાલુકાનું બીજું 66 કેવી સબસ્ટેશન બનાવવામાં આવ્યું છે। આજુબાજુના ગ્રામજનોના જણાવ્યા મુજબ આ 66 કેવી સબસ્ટેશન છેલ્લા એક કરતાં વધારે વર્ષથી બનીને તૈયાર પડ્યું છે, પરંતુ અગમ્ય કારણોસર આ સબસ્ટેશન શરૂ કરવામાં આવતું નથી। વધુમાં જણાવાયું હતું કે સબસ્ટેશન શરૂ કરાયું નથી તો સબસ્ટેશન બહાર અને અંદર લગાવેલ ઇલેક્ટ્રિક સાધનો બગડી જાય તે પહેલાં શરૂ થઈ જાય તે અત્યંત જરૂરી છે। એક વર્ષ કરતાં વધારે સમયથી બની ગયા પછી પણ શરૂ નહીં કરતા તેના કારણે આજુબાજુના 10 કરતાં વધારે ગામના લોકો ઇલેક્ટ્રિક સુવિધાથી વંચિત બની રહ્યા છે। જો તાત્કાલિક ધોરણે આ શરૂ કરવું જોઈએ। જે પણ સમસ્યા હોય તે સમસ્યાનો ઉકેલ તંત્ર અને જેટકોના અધિકારીઓ દ્વારા લાવવો જોઈએ તેમ પણ જણાવવામાં આવ્યું હતું। ઘણા ગામમાં સબસ્ટેશન બન્યું છે એ 1 કિલોમીટર દૂર છે પણ એનો કોઈ ઉપયોગ થતો નથી। એ કારણે ચાલુ કરવા મહેરબાની કરજો, આપ સૌને વિનંતી। આ સબસ્ટેશન કેટલા ટાઈમથી બનીને પડ્યું છે? આ લગભગ 1 વર્ષથી। 1 વર્ષથી ચાલુ જ નથી થતું? ના, ચાલુ જ નથી થતું। તો હવે સરકાર આગળ તમારી શું વિનંતી? વિનંતી છે કે ચાલુ કરે તો વધારે સારું એમ। તો આનાથી કેટલા ગામને લાભ મળે એવું છે? આ આડોશી પાડોશી લગભગ આમાં 10 ગામને લાભ મળે એવું છે। એટલે આ ચાલુ નથી થતું એના હિસાબે હાલમાં 10 ગામ લાભથી વંચિત રહ્યા છે। આ વચન રહ્યા છે।